તો સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો એક સમયે કોંગ્રેસના સીટ ઉપરથી વિધાનસભા ચૂંટણી લડનાર ઠાકોર સેનાના નેતા ગોવિંદજી ઠાકોરે ભાજપનો ભગવો ધારણ કર્યો છે। વર્ષ 2017માં ગોવિંદજી ઠાકોર ગાંધીનગર સાઉથની બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેમણે અલ્પેશ ઠાકોરના કોટામાંથી ટિકિટ ફાળવણી કરાયાનું પણ ચર્ચાયું હતું। ગોવિંદજી ગાંધીનગર ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળતા હતા અને તેઓ અલ્પેશ ઠાકોરના ખૂબ જ નજીકના હોવાનું પણ માનવામાં આવતું હતું। જોકે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે, તેના પગલે જ્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે ત્યાં ભાજપને ફાયદો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો 2017માં ગાંધીનગર સાઉથની સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર હતા ગોવિંદજી ઠાકોરે કેસરીયો કર્યો છે। તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। 2017માં ગોવિંદજી ગાંધીનગર સાઉથની સીટ ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર હતા અને એવું પણ માનવામાં આવતું હતું કે અલ્પેશ ઠાકોરના નજીકના હતા, તેના પગલે તેમને ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી। તો અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા કિશન। ગોવિંદજી ઠાકોરે કેસરીયો ધારણ કર્યો છે, શું છે સમગ્ર વિગતો? જ્યારે આવતીકાલે જ્યારે મતદાન થવાનું છે ત્યારે મોટું નુકસાન કોંગ્રેસને કહી શકાય, કારણ કે ગોવિંદ ઠાકોર ગત વિધાનસભામાં અલ્પેશ ઠાકોરના કોટામાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગાંધીનગર બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ સાથે રહ્યા હતા, પરંતુ જ્યારે હવે અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ સાથે નથી, એવામાં ગોવિંદજી ઠાકોરે કેસરીયો ધારણ કર્યો છે અને છેલ્લી ઘડીએ કેસરીયો ધારણ કર્યો છે। અને જે રીતે ઠાકોર સમાજના 4.5 લાખથી પણ વધારે મતદારો છે તે ગાંધીનગર લોકસભા બેઠક પર રહેલા છે, ત્યારે વધુમાં વધુ નુકસાન છે તે કોંગ્રેસને કરવા માટેની આ એક પ્રકારની ચાલ છે। ગઈકાલે મોડી રાત્રે ગોવિંદજી ઠાકોર સહિત તેના જે 3 થી 4 જેના જે મુખ્ય ટેકેદાર હતા તમામ લોકોએ કેસરીયો ધારણ કર્યો છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં ગોવિંદજી ઠાકોર છે તેને કહી શકાય કે પેરાશૂટ ઉમેદવાર તરીકે સીધી જ ટિકિટ છે તે અલ્પેશ ઠાકોરના કહેવાથી ગાંધીનગર બેઠક પર મળી હતી। જી ચોક્કસ કિશન, તો છેલ્લી ઘડી સુધી પક્ષ પલટો કરવામાં આવી રહ્યો છે, ભાજપ કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહ્યા છે, ત્યારે સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઊણી ઉતરી છે। ઊણી ઉતરી એમ ના કહી શકાય, પરંતુ રાજકારણમાં છેલ્લી ઘડી સુધી છે તે તમામ પ્રકારની રણનીતિઓ અને દાવપેચ થતા હોય છે। ક્યાંક પૈસા તો ક્યાંક લોભ લાલચ, તમામ જે કૂટનીતિઓ છે તેનો ઉપયોગ રાજનીતિમાં થતો હોય છે અને કદાચ ગોવિંદજી ઠાકોર ચૂંટણી હારી પણ ગયા હતા તો બીજી તરફ જેમને તેમને ટિકિટ અપાવી હતી તેમનું હવે કોંગ્રેસમાં કોઈ વજૂદ નથી રહ્યું, તેઓ હવે કોંગ્રેસ સાથે નથી રહ્યા, એવામાં કદાચ કોંગ્રેસને પસંદ ના કરતા તેઓએ ભાજપ પસંદ કરી હોય। અને બીજી તરફ જ્યારે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને આવનારા સમયમાં કદાચ કેન્દ્રમાં પણ સરકાર બને તો તેનો સીધો લાભ ખાટવાની જે લાલસા હોય એ કદાચ ઉમેદવારમાં હોય ને આ જ કારણે તેઓએ ભારતીય જનતા પાર્ટીનો જે ખેસ છે તે ધારણ કર્યો છે ને કોંગ્રેસને ટાટા બાય બાય કર્યું છે। જી ચોક્કસ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।